પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટની જાહેરનામા પ્રક્રિયા ખોટી હોવા સાથે તેને રદ કરી નવા જાહેરનામું પ્રસિદ્ધ કરવા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. અંકલેશ્વરના 6 ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. જોઈન્ટ મેઝરમેન્ટ સર્વે પણ ખેડૂતોને સાથેના રખાયા હોવાની રાવ કરી હતી. ધરતીનો તાતને નજીવા ભાવે જમીનના વળતરની હિલચાલ સામે વિરોધ નોંધાવ્યો હતો. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામના જમીન સંપાદનનો કોયડો હલ થવાનું નામ લેતો નથી. શુક્રવારે બોરભાટા બેટ, સરફુદ્દીન, સક્કરપુર, તળિયા અને ધંતુરિયા ગામના 700 થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ 2020માં જારી કરાયેલ જાહેરનામામાં જ ખોટું હોવાનો રોષ વ્યક્ત કર્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં 855 હેક્ટર સંપાદિત જમીનનું 2013ની કલમો મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ રાજ્ય સરકાર પર આરોપ મૂક્યો છે કે સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે 2020માં જાહેરનામું જારી કર્યું હતું, જ્યારે ખરેખર જમીનની જરૂર 2025માં હતી. 5 વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે. વર્ષે આંતરપાક લઈ ₹4 લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર ₹36 અન્યાયી હોય એક પણ ખેડૂત પોતાની જમીન આપે નહીં તો હુંકાર કરાયો છે. 2011 જંત્રી પ્રમાણે ₹36 ભાવ આપવાની વાત જ અન્યાયપૂર્વક. સરકારને 2020માં અમારી જમીનની જરૂર જ ન હતી. 2025માં જ જો અમારી જમીનની જરૂર હતી તો 2020માં કેમ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું? જાહેરનામું જે પ્રસિદ્ધ કર્યું છે તે અનેક ક્ષતિ છે. આજે અમને 2011ની જંત્રી પ્રમાણે ₹36 થી ₹46 જમીનનું વળતર ચૂકવવાની પેરવી ચાલી રહી છે, જે તદ્દન ગેરવ્યાજબી છે. વળતરની રકમ મામૂલી થશે, તેની સામે વર્ષે 4 લાખની તો પાકનું ઉત્પાદન ખેડૂતો કરે છે, એટલે જમીનની કિંમત કરતાં 3 ગણી વધુ ઉત્પાદન કરી આવક મળે છે. તો પછી જમીનનું શું કામ આપીએ અમે? નવી જંત્રી પ્રમાણે વળતર ન આપવું પડે એટલે આ હિલચાલ છે. જો અમને યોગ્ય વળતર ન મળશે તો અમે જમીન આપવાની નથી અને આ માટે અમે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી લડત લડતા રહીશું, આમ કહ્યું ધંતુરિયાના અસરગ્રસ્ત ખેડૂત હિરેન ભટ્ટે. તો જે જાહેરનામું બહાર પાડ્યું છે એ ખરેખર કાયદાની જોગવાઈ મુજબ 2013ની જોગવાઈ મુજબ લાગુ પાડ્યું નથી. અમને જંત્રીના નવા ભાવ પ્રમાણે વળતર ન મળે તો તે પ્રમાણેનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેનો અમે સખત વિરોધ કરી રદ કરવા માંગ કરી છે. જો આના માટે અમારે કોઈ પણ દરવાજે લડવું પડશે તો લડીશું, પણ અમારા જમીન યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી આપવાના નથી, કહ્યું બોરભાટાના અસરગ્રસ્ત ખેડૂત પ્રફુલ પટેલે. હિરેન ભટ્ટ, ભાડભૂત બેરેજ ખેડૂત સમન્વય સમિતિ, વિસ્થાપિત ખેડૂત. આજરોજ જિલ્લા સમાહર્તા માન્ય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારી એક જ ડિમાન્ડ છે કે 2020માં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એને આજે 5 વર્ષ પૂરા થયા. 2025ની સાલ આવી. 5 વર્ષ સુધીમાં જાહેરનામાની જે કંઈ પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયાઓમાં ઘણી બધી ક્ષતિ દેખાઈ રહી છે, જેને કારણે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ જાહેરનામું રદ કરી અને ફરીથી નવા જાહેરનામું બહાર પાડી અને જમીન સંપાદનની પ્રક્રિયા નવેસરથી કરવામાં આવે. એનું રીઝન છે કે આજે 2025ની સાલ છે. 2020માં સરકારશ્રીને જો અમારી જમીનની જરૂરિયાત જ નહીં હતી. ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે સરકારશ્રીને અમારી જે જમીન છે 2025ની સાલમાં જ જરૂર હતી, પરંતુ નવા જંત્રી પ્રમાણેના ભાવો ચૂકવવા પડે એના કારણે જાહેરનામું 2020ની સાલમાં બહાર પાડી દેવામાં આવેલું છે, જે તદ્દન ખોટી વાત છે. આજે 2025ની સાલ ચાલે છે અને જૂની જંત્રી 2011 પ્રમાણે અમને ભાવ ચૂકવવાની વાત ચાલે ₹36 અને ₹48. સાહેબ, આજે ₹36માં એક રૂમાલ નથી આવતો, શર્ટની તો શું વાત કરું? તો અમે જમીન કેવી રીતે આપીએ? અમે આ જે તદ્દન ખોટી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અમે એમની સાથે નથી. અને માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્વપ્ન સમાન આ જે ભાડભૂત બેરેજ યોજના છે, જે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોવા છતાં અમારી સાથે જો આ રીતે ખોટો અન્યાય કરવામાં આવશે તો ના છૂટકે અમે અમારી જમીન સુપ્રત કરીશું નહીં. અને એના માટે એની સંપૂર્ણ જવાબદારી કે જેઓ આજે જાહેરનામું બહાર પાડી અને 5 વર્ષ થયા અને જે કોઈ પ્રક્રિયા નથી કરી એની રહેશે, નહીં કે ખેડૂતની. મારું નામ પ્રફુલભાઈ પટેલ છે. હું બોરભાટા બેટનો અસરગ્રસ્ત ભાડભૂતનો ખેડૂત છું. આ જે જાહેરનામું બહાર પડ્યું છે એ ખરેખર કાયદાની જોગવાઈ મુજબ 2013ની છે એ પ્રમાણે પડ્યું નથી. આથી અમને
જંત્રીના ભાવ જે નવા મળવા જોઈએ એની જગ્યાએ 2011ની જંત્રી ચૂકવણી છે કાયદેસર યોગ્ય નથી ને જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો અમે અમારી જમીન આપીશું નહીં ને વિરોધ કરીશું. જે દરવાજે જવાનું થાય કોર્ટ કચેરીથી અમે સરકાર અમે વિરોધથી વાત કરીશું.